જૂનાગઢના વિસાવદરમાં 25 વર્ષીય યુવકે આપઘાત કર્યો છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો જૂનાગઢથી સમાચાર, વિસાવદરમાં 25 વર્ષીય યુવકનો આપઘાત, મોણિયા ગામના યુવકે આપઘાત કર્યો છે। તો યુવકે પોતાના રૂમમાં જ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। તો યુવકના આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે। તો આપઘાત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો જૂનાગઢના વિસાવદરમાં 25 વર્ષીય યુવકે આપઘાત કર્યો છે। મોળિયા ગામના યુવકે આપઘાત કરતા ચકચાર મચવા પામી હતી। યુવકે પોતાના રૂમમાં જ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। તો અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। યુવકના આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે। તો આપઘાત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે। વિસાવદરમાં 25 વર્ષીય યુવકે આપઘાત કર્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, જૂનાગઢના વિસાવદરમાં 25 વર્ષીય યુવકે આપઘાત કર્યો છે, શું છે સમગ્ર મામલો? સ્મિતા, બિલકુલ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જ્યાં વિસાવદરનું મોણિયા ગામ છે ત્યાં 25 વર્ષીય આશાસ્પદ જે યુવક છે તેમના દ્વારા પોતાના જ રૂમમાં ગળાફાંસો ખાઈ અને આપઘાત કરી લીધું છે। હાલ સમગ્ર ઘટનાના પગલે જે દીપક બાટિયા નામનો જે 25 વર્ષીય યુવક હતો તેમણે અગમ્ય કારણસર પોતાના જ રૂમમાં જે રીતે દોરડું બાંધી અને ગળાફાંસો ખાઈ લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આ યુવાન છે તેમણે કયા કારણસર આ પગલું ભર્યું છે તે હજુ સુધી જાણવા નથી મળ્યું, પરંતુ હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। જે રીતે બપોરના સમયે રૂમની અંદર કોઈ નહોતું તે સમયે જ આ પગલું ભર્યા હોવાનું સામે આવ્યું છે। પરિવારને જાણ થતા પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને બાદમાં મૃતદેહને છે તે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। હાલ તો આશાસ્પદ જે 25 વર્ષીય યુવક છે દીપક બાટિયા તેમના આપઘાતના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને હાલ પોલીસ દ્વારા આ આપઘાતના મામલે તપાસનો દોર શરૂ કર્યો છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જૂનાગઢના વિસાવદરમાં 25 વર્ષીય યુવકે આપઘાત કર્યો છે। તો યુવકના આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે। તો બીજી તરફ આપઘાત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મોણિયા ગામના યુવકે આપઘાત કર્યો છે। યુવકે પોતાના રૂમમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે। અગમ્ય કારણોસર આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે। યુવકના આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે। તો આપઘાતના મામલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। તો આપઘાત શાના કારણે કર્યો છે તે અંગે પોલીસ તપાસ હાથ ધરી રહી છે। જૂનાગઢ વિસાવદરમાં 25 વર્ષીય યુવકે આપઘાત કર્યો છે। તો મોળિયા ગામના યુવકે આપઘાત કર્યો છે। યુવકે પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે। તો અગમ્ય કારણોસર યુવકે આપઘાત કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। વિસાવદરમાં 25 વર્ષીય યુવકે આપઘાત કર્યો છે। મોળિયા ગામના યુવકે આપઘાત કર્યો છે। તો યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે।